હું ડૉક્ટર બિંદુ રાવલ છું. હું ગાયનેકોલોજિસ્ટ, પ્રેક્ટિસિંગ ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઓબ્સ્ટેટ્રિશિયન છું અને લેપ્રોસ્કોપિક સર્જન છું. આપણે ઘણા બધા વખતે પેશન્ટ્સને સ્વાભાવિક હોય છે કે અમે પ્રેગ્નન્ટ છે તો મારે શું ધ્યાન રાખવાનું છે. પ્રેગ્નન્સીના 3 તબક્કામાં ડિવાઈડ થયેલું છે. પહેલા 3 તબક્કામાં આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે પહેલાં આપણે માઇન્સીસ મિસ થાય તો આપણે ડૉક્ટર પાસે જઈને પ્રેગ્નન્સી કન્ફર્મ કરીએ. પ્રેગ્નન્સી ગર્ભની અંદર છે કે પ્રેગ્નન્સી ટ્યુબની બહાર છે એ પહેલાં જાણવું બહુ જરૂરી છે. એ જાણ્યા બાદ આપણે પહેલાં 3 મહિને વજન ના ઉચકવું, સંબંધ બહુ રાખવા નહીં અને ફૂડ ઉપર ખાસું ધ્યાન રાખવું. વોમિટિંગ થતું હોય તો જરૂરી નથી કે આપણે દાળ ભાત શાક રોટલી બધું જ ખાઈએ. લિક્વિડ છે, ફ્રૂટ્સ છે, એના ઉપર બી તમે વ્યવસ્થિત 3 મહિના ઉપર ડિપેન્ડ કરી શકો છો. જર્ની અવોઇડ કરીએ, જર્ની મૂવમેન્ટ્સ અવોઇડ કરીએ અને વજન ઉચકવું આપણે અવોઇડ કરીએ. આ મહિના થાય છે 1st થી 16 વીક સુધી, એટલે 4 મહિના પછી શું? 4 મહિના પછી બાળક જેમ જેમ વધુ થાય છે બધું એનો અંગ બની જાય છે, એટલે આપણે કરીએ છીએ મોટી સોનોગ્રાફી. એ આપણે કરીએ છીએ 16 થી 20 અઠવાડિયા કે 20 થી 22 અઠવાડિયામાં એનું હૃદય બની જાય છે, આખું બાળક બની જાય છે, એટલે એની મોટી સોનોગ્રાફી કરવામાં આવે છે. તેમાં ખોડ ખાપણ છે કે નહીં આ પણ ખબર પડે છે. આ દરમિયાન સ્ત્રીઓને ભૂખ વધારે લાગવી જોઈએ, થાઇરોઇડના રિપોર્ટ્સ કરાવવા જોઈએ અને બ્લડના બીજા અન્ય રિપોર્ટ્સ કરાવવા જોઈએ. આમાં અનિમિયાનું ખાસ ધ્યાન રાખવું પડે. થાઇરોઇડના રિપોર્ટ્સ જો પ્લસ માઇનસ હોય તો એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. અને ખોરાકમાં બહુ જ ધ્યાન રાખવું જોઈએ. બધા જ લીલા શાકભાજી છે, રોટલી છે, દાળ ભાત છે, એવું કશું જ નથી કે આપણે આમાં નથી ખાવાનું. હા, થોડું આપણે એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે બહારની વસ્તુ છે કે ગરમ વસ્તુ જેમ કે પપૈયા છે એમ આપણે અવોઇડ કરીએ તો વધારે સારું છે. બાકી ખાવા પીવામાં તમે બધું જ ખાઈ શકો છો. એમાં ડ્રાય ફ્રૂટ્સ ખાઈ શકાય છે. ડ્રાય ફ્રૂટ્સ તમે થોડાક રાત્રે સોક કરીને સવારે ખાઓ તો એ તમારા ડાયજેશન માટે ઘણું સારું. એટલે વેલ કુક્ડ ફૂડ, ગ્રીન વેજીટેબલ્સ અને આ બધું જ સારો આહાર, બેલેન્સ ડાયટ, દૂધ પીવું. જે નોનવેજ ખાતો એ લોકો રોજ એગ્સ ખાઈ શકે છે તો આ બધું એમના માટે ઘણું સારું છે. પછી આવે છે આપણું મૂવમેન્ટ. ઘણા લોકો 6થા મહિનાથી જ કહે છે કે મેડમ મને મૂવમેન્ટ ફીલ નથી થતું, બોડી બેબી અંદર છે પણ મને મૂવમેન્ટ ફીલ નથી થતું. પણ એ સ્વાભાવિક 7મા મહિના પછી જ તમને કિક, એ જ્યારે વધારે મોટું થાય છે, એનું વજન ઓલમોસ્ટ 1 કિલો જેવું થાય છે, ત્યારે તમને એના મૂવમેન્ટ છે કે એના કિકના મૂવમેન્ટ તમને ફીલ થતા હોય છે. એ દરમિયાન 7 થી 9 મહિનાના દરમિયાન તમારે કિકની મૂવમેન્ટ આપણે સવારથી સાંજ કેટલી થાય છે એના ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. તમારું હિમોગ્લોબિન પ્રોપર રહે છે કે નથી જરૂર, કેલ્શિયમની દવા લેવાની જરૂર છે, પ્રોટીન્સની પાવડર લેવાની જરૂર છે. એની સાથે સાથે તમે બેલેન્સ ડાયટ કરો એ બી સારું છે. 7મા થી 8મા મહિનાની દરમિયાન જો તમારું બાળક બહુ નીચે ના હોય, તમે હેલ્ધી હોય તો તમે થોડુંક ચાલન ફરન, ચાલવા કરવાનું રાખો, થોડી એક્સરસાઇઝ કરો, થોડું પ્રાણાયામ કરો તો તમારી આગળની પ્રેગ્નન્સીમાં તમને એનો બહુ જ ઉપયોગ થાય છે. 9મા મહિનામાં અઠવાડિયે એટલે બતાવતા હોય છે કારણ કે આ દરમિયાન ઘણી વખત બ્લડ પ્રેશર વધવાનો ચાન્સીસ વધી જતા હોય છે. તો અઠવાડિયું ચેકઅપ આપણે 9મા મહિનાથી શરૂ કરતા હોઈએ છીએ. જો બ્લડ પ્રેશર વધી જાય તો હોઈ શકે છે આપણે જેમ જ 9મો મહિનો બેસે, 36 અઠવાડિયા પૂરા થાય એમ આપણે ડિલિવરી કરી લેવું જોઈએ. 9મા મહિનાને પછી આપણે એટલે ચેકઅપ કરાવવું જોઈએ કારણ કે આ દરમિયાન પાણી બી ઓછું થતું હોય છે, બાળકનું વજન ઓછું થવાના ચાન્સીસ રહે છે. એટલે આ બધા વસ્તુઓની આપણે તપાસ એકદમ નજદીકાઈથી કરવાનું હોય, એટલે 9મા મહિનાથી આપણે અઠવાડિયે ચેકઅપ કરાવતા હોઈએ છીએ. અને જેનું સિઝેરિયન, પહેલું સિઝેરિયન હોય કે પહેલું બીજું સિઝેરિયન હોય, એમને બી ખાસ ધ્યાન રાખવાનું છે કે કારણ કે આ દરમિયાન ઘણી વખત ટાંકા ઉપર દુખાવો થયો અને જલ્દી દુખાવો ઉપડે તો ટાંકાને તકલીફ પહોંચી શકે છે. તો આટલી બધી વસ્તુ તમે ધ્યાન રાખી શકો છો. આ સિવાય તમારી કોઈ બી પ્રશ્ન છે તો તમે મને ક્યારે બી પૂછી શકો છો.